રસોડાના પ્લેટફોર્મ પર પેલો લાંબો ગ્લાસ પડ્યો હતો. ઘાટું લીલું જ્યુસ, જેમાં નાના નાના કાળા દાણા ઉપર નીચે તરી રહ્યા હતા. મારી વહુએ ગ્લાસ મારી તરફ વધારતા કહ્યું, સારું છે ને મમ્મીજી? હૃદય માટે ખૂબ તંદુરસ્ત છે. તેના ચહેરા પર હાસ્ય હતું, પરંતુ આંખોમાં કંઈક બીજું જ હતું. કંઈક જે સામાન્ય વહુઓવાળી શરમ નહોતી. વધારે ચમકતું અને વધારે ખેંચાયેલું હાસ્ય. મેં ગ્લાસને હાથમાં પકડ્યો, હોઠોથી બસ એક સામાન્ય ઘૂંટડો ભર્યો, પછી જાણી જોઈને વધારે પીવાનું નાટક કર્યું. ગ્લાસ પાછો પ્લેટફોર્મ પર રાખ્યો, હાથથી મોઢું લૂછ્યું અને સીધું તેની આંખોમાં જોઈને બોલી, ખબર નહીં નિધિ, પણ તારી મમ્મીએ તો આખો ગ્લાસ પી લીધો. તેના ચહેરાનો રંગ એક પળમાં ઉડી ગયો. અત્યાર સુધી ગાલમાં સામાન્ય ગુલાબી ગરમી હતી, પરંતુ 2 સેકન્ડમાં આખો ચહેરો બિલકુલ સફેદ પડી ગયો, જાણે કોઈએ બધું લોહી ખેંચી લીધું હોય. શું તેનો અવાજ સહેજ અચકાયો, જાણે ગળું સુકાઈ ગયું હોય. મેં બિલકુલ સીધી શાંત અવાજમાં કહ્યું, સવારે તે આટલું જ બધું જ્યુસ બનાવી દીધું હતું ને? મેં વિચાર્યું એકલી આટલું કેવી રીતે પીશ, તો હું અડધું લઈ ગઈ તારી મમ્મીની પાસે. બોલી શારદાજી, આજે તો મારી દીકરીએ કમાલ કરી દીધી. તેમણે તો એક ટીપું પી લીધું. નિધિનો હાથ તેના મોઢા પર ચાલ્યો ગયો. તેની આંખો એટલી મોટી થઈ ગઈ કે કીકીઓની ચારે બાજુનો સફેદ ભાગ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. ના ના ના, તે પાછળ અટવા લાગી. ખુરશી જમીન પર જોરથી કસડાઈને પડી. કંઈ થયું છે શું જ્યુસમાં? મેં માથું થોડું ત્રાંસું કરીને પૂછ્યું, જાણે મને સાચે સમજ ન આવ્યું હોય. તે તો કહ્યું હતું હૃદય માટે સારું છે, પોષણથી ભરેલું છે. તેણે ક્યારે પીધું? તેનો અવાજ કાંપી રહ્યો હતો. કદાચ 1 કલાક થઈ ગયો. અમે બંને વાતો કરી રહ્યા હતા. સમયનું ધ્યાન જ ન રહ્યું. હું રોકાઈ. તેની આંખોમાં સીધું જોતા પૂછ્યું, કેમ? જ્યુસમાં કોઈ તકલીફ છે કે શું? નિધિ તે સાચે જ કાંપવા લાગી. હાથમાંથી ચાવી પડી ગઈ. હે ભગવાન, હે ભગવાન! મારા દીકરા રોહને જે ડ્રોઈંગ રૂમમાં બેઠો મોબાઈલ જોઈ રહ્યો હતો, આ બધું જોયું તો બોલ્યો, શું થયું નિધિ? તું ઠીક તો છે ને? પરંતુ નિધિની હાલત એવી હતી કે તે કોઈની વાત સાંભળી જ નહોતી રહી. જલ્દી પર્સ ઉપાડ્યું, ચાવી ઉપાડી, ફરીથી પાડી દીધી, પછી ઉપાડી. હું ધીમેથી બોલી, અરે આટલી ઉતાવળ શું છે? જમવાનું બની ગયું છે. આજે મેં તારી પસંદગીનું બટાકા મેથી બનાવ્યું છે. બેસને સાથે જમીએ. મારે અત્યારે જવું છે. અત્યારે ને અત્યારે તે દરવાજા તરફ લગભગ ભાગી. નિધિ મેં બૂમ પાડી, જતાં આટલું તો જણાવી દે, જ્યુસમાં હતું શું? તે દરવાજાના હેન્ડલ પર હાથ રાખીને રોકાઈ ગઈ. પીઠ મારી તરફ, ચહેરો દરવાજા તરફ. બસ 1 સેકન્ડ માટે તેની આંગળીઓ હેન્ડલ પર જામી રહી. તારી મમ્મીએ તો ખૂબ વખાણ કર્યા. હું આગળ બોલી રહી હતી કે પહેલીવાર મારી દીકરીએ મારા માટે કંઈક બનાવ્યું છે. ખૂબ ખુશ હતી તે. મારી આ વાત સાંભળતા જ નિધિએ એક વિચિત્ર અવાજ કાઢ્યો, જે રડવા અને સીચ પાડવાની વચ્ચેનો હતો. પછી દરવાજો ખોલીને બહાર ભાગી. ગાડી ચાલુ થવાનો અવાજ આવ્યો, પછી ટાયરોનો સીચ પાડતો અવાજ, જાણે ખૂબ ઝડપથી ગાડી કાઢી હોય. જતાં તેણે અમારું જૂઠું લેટર બોક્સ પણ અથડાવી દીધું હતું, પરંતુ રોકાઈ નહીં. ઘરમાં અચાનક શાંતિ છવાઈ ગઈ. બસ દિવાલ ઘડિયાળનો અવાજ અને ગેસ પર ધીમા તાપે રંધાતા શાકની સુગંધ. રોહન મને તાકી રહ્યો હતો. માં, આ બધું શું હતું? મેં મારા એકના એક દીકરાને જોયો. એક જ બાળક, જે ક્યારેય મને પીળા ફૂલ તોડીને મમ્મી આ તમારા માટે કહીને આપતો હતો. એ જ જુવાન છોકરો, જેણે તેના પિતાની ચિતાના સમયે મારો હાથ પકડીને કહ્યું હતું, હવે હું છું મમ્મી, તમને ક્યારેય એકલા નહીં છોડું. મેં ખુરશી તરફ ઇશારો કર્યો. બેસ રોહન.
આપણે વાત કરવાની છે, પરંતુ પહેલાં મારે તને જણાવવું પડશે કે અમે અહીં સુધી પહોંચ્યા કેવી રીતે. અહીંથી વાર્તા શરૂ થાય છે. તેના પહેલાં તમારાથી એક નાની વિનંતી. અમે આ વાર્તા ક્યાંથી સાંભળી રહ્યા છો, કયા શહેર, કયા ગામથી, અને અત્યારે તમારા ત્યાં કેટલા વાગ્યા છે, જરૂર કોમેન્ટમાં લખો. અને જો તમને આવી સત્ય ખોલવાવાળા પરિવારની વાર્તાઓ પસંદ આવે છે તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દો, જેથી આગલા વાર્તા તમે ચૂકી ન જાઓ. મારું નામ શારદા દેવી છે. મારી ઉંમર 72 વર્ષ છે. હું જયપુરના જૂના વિસ્તારમાં મારા પૈતૃક મકાનમાં એકલી રહું છું, કે એમ કહો કે પહેલાં એકલી રહેતી હતી. છેલ્લા 4 વર્ષથી મારો દીકરો રોહન અને તેની પત્ની મારી વહુ નિધિ મારી સાથે જ રહેતા હતા. 3 અઠવાડિયા પહેલાં સુધી હું સમજતી હતી કે હું તેમના માટે ભાર નથી, પરંતુ સહારો છું. પરંતુ પછી એક દિવસ, એક સાધારણ બપોરનો સમય, ધોતી થયેલો તડકો અને હાથમાં રાખેલી એક ટોપલી ટુવાલ, અને મેં એ સાંભળ્યું જેણે મારી પૂરી દુનિયા ઉલટાવી દીધી. તે દિવસે હું ઉપરવાળા માળના પરસાળમાં ઊભી હતી. કપડાં સુકાઈ ગયા હતા. હું તેમને સંકેલીને ટોપલીમાં રાખીને નીચે જઈ રહી હતી. પરસાળના છેડે રોહનનો રૂમ હતો, જ્યાં તે અને નિધિ રહેતા હતા. દરવાજો પૂરી રીતે બંધ નહોતો, થોડો ખુલ્લો હતો. અંદરથી તેમના ધીમા ધીમા અવાજો આવી રહ્યા હતા. હું બસ સામાન્ય રીતે અહીંથી પસાર થઈ રહી હતી કે ત્યારે જ મેં નિધિનો અવાજ સાંભળ્યો. જો રોહન, તું પોતે વિચાર, મમ્મીજી હવે કેટલું જીવ છે. મારા પગ પોતાની મેળે રોકાઈ ગયા. ટુવાલવાળી ટોપલી અચાનક ભારે લાગવા માંડી. રોહનનો અવાજ આવ્યો, નરમ અને ધીમો. કેવી વાતો કરી રહી છે નિધિ? માં ઠીક છે. ડૉક્ટરે તો કહ્યું હતું કે તે હજુ 20 વર્ષ સુધી આરામથી જીવી શકે છે. નિધિનું હાસ્ય આવ્યું, પરંતુ તે ખુશવાળું હાસ્ય નહોતું. તે કડવું હાસ્ય હતું. બસ એ જ તો સમસ્યા છે. 20 વર્ષ હજુ. આપણે ક્યાં સુધી આમ જ રહીશું રોહન? 40-50ની ઉંમરમાં પણ આ જૂના ઘરમાં વગર પોતાના નામની કોઈ વસ્તુના મારા શ્વાસ સહેજ અટકી ગયા. નિધિ આગળ બોલી, મમ્મીજી પાસે 2 મિલકત છે. આ જૂનું ઘર જ્યાં આપણે રહી રહ્યા છીએ, અને તે નાનો ફ્લેટ મુરલીપુરામાં જે તે ભાડે આપે છે. ઉપરથી પાપાજીનું પેન્શન, ફિક્સ ડિપોઝિટ, બધું મળીને કરોડોની મિલકત છે તેમની પાસે. અને આપણે તો મહિનાના અંતે વિચારીએ છીએ કે સિલિન્ડર ભરાવીએ કે બાળકોની સ્કૂલની ફી ભરીએ. આ જિંદગી છે શું? રોહને ધીમા અવાજે કહ્યું. ઓછામાં ઓછું આપણે ભાડું તો નથી આપી રહ્યા. આટલા મોટા શહેરમાં વગર ભાડાના ઘર મળવું કોઈ નાની વાત છે શું? એ જ તો કહી રહી છું. નિધિનો અવાજ થોડો મોટો થયો. આપણે અહીં મફતમાં રહી રહ્યા છીએ, એટલે તેને લાગે છે બધું ઠીક છે. પણ વિચાર, જો આ ઘર આપણા નામે હોત તો આપણે આને વેચીને ટોંક રોડ પર એક સારો ફ્લેટ લઈ શકતા હતા. સોસાયટીવાળો લિફ્ટ, પાર્કિંગ બાળકો માટે, પાર્ક જીમ, અત્યારે તો આપણા બાથરૂમનો નળ પણ ટપકતો રહે છે. હું દિવાલના સહારે ટેકો દઈ ગઈ. ટુવાલની સુગંધ, જે અત્યાર સુધી સૂરજ અને સાબુની ભળેલી મહેક હતી, અચાનક મને ખટકવા લાગી. રોહને ખૂબ ધીમા અવાજે કહ્યું, પણ તે મારી માં છે. તો નિધિએ વચ્ચે જ કાપી દીધું. પૂરી દુનિયાની માતાઓ પોતાના બાળકો માટે મિલકત છોડે છે. કોઈ મોટી વાત છે? બસ અહીં ફરક એ જ છે કે મમ્મીજી ખૂબ મજાથી લાંબી ઉંમર જીવી રહ્યા છે, અને અમે રાહ જોઈ રહ્યા છીએ કે કુદરત પોતાનું કામ કરે. કુદરત પોતાનું કામ કરે. આ 3 શબ્દ મારી છાતીમાં પથ્થરની જેમ બેસી ગયા. થોડી સેકન્ડ માટે રૂમની અંદર શાંતિ છવાઈ ગઈ. પછી મેં નિધિને વધારે ધીમા અવાજે કહેતા સાંભળ્યું, જ્યાં સુધી આપણે બસ રાહ જોતા રહીશું, જિંદગી નીકળી જશે.
ક્યારેક ક્યારેક લાગે છે થોડી મદદ કરી દેવી જોઈએ કુદરતને. મારી ટોપલી સાચે જ હાથથી સરકતા બચી. મેં બંને હાથોથી તેને કસીને પકડી લીધી. દિલ એટલી જોરથી ધડકી રહ્યું હતું કે મને મારી જ ધડકન કાનોમાં સંભળાઈ રહી હતી. રોહનનો ગભરાયેલો અવાજ આવ્યો. તું શું કહી રહી છે નિધિ? બસ વિચારવાનું કહી રહી છું, તે બિલકુલ મીઠા અવાજે બોલી. એ જ અવાજ જે તે બીજાની સામે મારા માટે ઉપયોગ કરતી હતી. ઘરડા લોકો પડી જાય છે, તેમને હાર્ટ એટેક આવી જાય છે, ખોટી દવા ખાઈ લે છે, એવું રોજ થાય છે. સમાચારમાં જોતો નથી. થોડી વાર માટે મૌન છવાઈ ગયું. લાગતું હતું જાણે રૂમમાં પણ હવા રોકાઈ ગઈ હોય. પછી નિધિએ ધીમેથી કહ્યું, જોજો કંઈક એવું થઈ જાય તો આ ઘર, તારા નામે પેલો ફ્લેટ, પણ બેંકમાં જે છે તે પણ બધું તારું. પછી તું વિચાર, પોતાના દીકરા માટે કેવી જિંદગી બનાવી શકે છે. તેના માટે સારી સ્કૂલ, તેના માટે સારો રૂમ, તારા માટે પણ પોતાની મરજીનો ફ્લેટ. રોહને ધીમેથી કહ્યું, બસ વાત ના વધાર નિધિ, આ બધું ખોટું છે. ખોટું શું છે? નિધિએ તરત કહ્યું, હું તો બસ કહી રહી છું. વિચાર, ક્યારેક ક્યારેક તો લાગે છે જિંદગીએ આપણી સાથે જ અન્યાય કર્યો છે. તે કેટલી મહેનત કરી, છતાં પણ આપણે ક્યાંય રહી રહ્યા છીએ આ જૂના ગુંગળામણવાળા મકાનમાં. તે જે જૂના મકાનની વાત કરી રહી હતી, એ જ મકાન મારા માટે મારી પૂરી જિંદગી હતું. મારા લગ્ન, મારા બાળકોનું હાસ્ય, મારા પતિનો અવાજ, બધું આ દિવાલોમાં ગુંજતું રહ્યું હતું. હું ધીમે ધીમે પાછળ હટી ગઈ. પગ કાંપી રહ્યા હતા. પરસાળ અચાનક ખૂબ લાંબી લાગવા માંડી. હું બાથરૂમ સુધી પહોંચી. અંદર જઈને દરવાજો બંધ કર્યો. ટુવાલને સિંક પર પસાડીને પોતે ટબના કિનારે બેસી ગઈ. મારા પતિ ઓમ પ્રકાશજી જયપુર પોલીસમાં ઇન્સ્પેક્ટર હતા. 30 વર્ષ નોકરી કરી પછી નિવૃત્ત થયા અને 6 વર્ષ પહેલાં હાર્ટ એટેકથી ચાલ્યા ગયા. તે મને હંમેશા કહેતા હતા, શારદા, લોકો ખોટું સૌથી પહેલાં જીભથી નથી બોલતા. તેમની આંખો અને અવાજ પહેલાં બેચેન થાય છે. જો ધ્યાનથી જુઓ તો સત્ય તમે જાતે પકડી લેશો. મેં અરીસામાં પોતાને જોઈ. વાળમાં સફેદ લટો, આંખોની નીચે સામાન્ય છોછો, માથા પર કેટલીક કરસલીઓ. શું સાચે હું આમના માટે ફક્ત રાહ જોવાનું ટાઈમર બની ગઈ છું? મેં મનોમન વિચાર્યું. થોડી વાર સુધી હું બસ બાથરૂમની ફર્શને જોતી રહી. પછી મને મારા પતિની એક બીજી વાત યાદ આવી. જો ક્યારેય લાગે કે કોઈ તારી વિરુદ્ધ આયોજન બનાવી રહ્યું છે તો ભાવુક ન થતી. મગજ ઠંડુ રાખીને પુરાવા ભેગા કરજે. વગર પુરાવાના માત્ર આરોપ હવામાં તીર છે. મેં ઊંડો શ્વાસ લીધો. મોઢા પર પાણી છાંટ્યું. ટુવાલથી ચહેરો લૂછ્યો અને નક્કી કરી લીધું, જો મારી પોતાની બહુ મારા માટે આવી વાતો કરી શકે છે તો હું પણ હવે માત્ર ભરોસો કરીને નહીં બેસું. હું કેસ બનાવીશ, મારી જ જિંદગીનો કેસ. હું મારા રૂમમાં ગઈ, જૂનો કબાટ ખોલ્યો. ઉપરવાળા ખાનામાંથી ઓમ પ્રકાશજીની જૂની ડાયરી કાઢી. એ જ નાની કાળી ડાયરી જેમાં ક્યારેક તે પોતાના કેસના નોંધ લખતા હતા. મેં પહેલા પાના પર લખ્યું, તારીખ 21 એપ્રિલ, સમય બપોરે લગભગ 12 વાગ્યે, જગ્યા ઉપરની પરસાળ. સાંભળ્યું નથી અને રોહનની વાતચીત. વાતો કુદરતી મદદ કરી દઈએ છીએ. ઘરડા લોકો પડી જાય છે, હાર્ટ એટેક, ખોટી દવા વગેરે. હું દરેક શબ્દને યાદ કરીને લખતી ચાલી ગઈ. હાથ થોડા કાંપી રહ્યા હતા, પરંતુ મગજ સ્પષ્ટ હતું. ડાયરી બંધ કરતી વખતે મને લાગ્યું જાણે મેં મારા માટે એક નાની એવી ઢાલ બનાવી લીધી છે. આગલા થોડા દિવસ મેં ફક્ત એક કામ કર્યું, નીતિને ધ્યાનથી જોવાનું. તે ક્યારે શું બનાવે છે, કઈ વાત પર હસે છે, ક્યારે મારા માટે મીઠા અવાજમાં મમ્મીજી કહે છે, અને ક્યારે મને એવી રીતે જુએ છે જાણે હું બસ એક અડચણ છું તેની જિંદગીમાં, રસ્તામાં. પહેલાં તે ક્યારેય મારા માટે
ચા નહોતી બનાવી. પોતે સવારમાં ગ્રીન ટી બનાવી લેતી અને મને બસ પૂછી લેતી, બનાવી દઉં કે શું? અને જ્યારે હું કહેતી રહેવા દે, હું જાતે બનાવી લઈશ, તો તે આરામથી પોતાના રૂમમાં ચાલી જતી. પરંતુ તે દિવસ પછીથી જેવું જ મેં તેને તે વાત સંભળાવી દીધી, અચાનક બીજી જ સવારે તે મોટું હાસ્ય લઈને રસોડામાં આવી. ગુડ મોર્નિંગ મમ્મીજી, આજે મેં તમારા માટે ચા બનાવી છે. તેણે મારી સામે કપ રાખ્યો. હળવી વરાળ ઉઠી રહી હતી. તે મને ધ્યાનથી જોઈ રહી હતી. અરે, આજે શું વાત છે? મેં હળવી મજાકમાં કહ્યું. સૂરજ કઈ બાજુથી નીકળ્યો છે? અરે તમે પણ ને, તે હસતા હસતા બોલી. મેં વિચાર્યું તમે રોજ જાતે મહેનત કરો છો, ક્યારેક ક્યારેક હું પણ મદદ કરું. મેં કપ ઉપાડ્યો, બસ હોઠ અડાડ્યા. ચાનો રંગ થોડો ઘાટો હતો, સ્વાદમાં પણ કંઈક વિચિત્ર હતું. હોઈ શકતું હતું કે બસ ખાંડ ઓછી હોય, કે હોઈ શકતું હતું કે મારા મગજે પહેલાંથી શંકા પકડેલી હતી. મેં હસીને કહ્યું, હમણાં હું ઉપરવાળી પડોશણના ત્યાં ચા પીને આવું છું. બસ 2 ઘૂંટડા કાફી છે, તું પી લે, ઠંડી થઈ જશે. તેના ચહેરા પર એક પળ માટે ખૂબ હળવી એવી ચીડ ચમકી. પછી તે ગાયબ થઈ ગઈ. સારું, કોઈ વાત નહીં. બીજી વાર મેં તે દિવસે ડાયરીમાં લખ્યું, આજે વહુએ પહેલીવાર જાતે ચા બનાવીને આપી. રંગ અને સ્વાદ બંને થોડા અલગ હતા. પૂરી ન પીધી. પછી એક દિવસ તે બોલી, મમ્મીજી તમારી દવા હું તમારા માટે મેડિકલથી લઈ આવું? તમારે તડકામાં જવાની શું જરૂર છે? મેં હસીને ના પાડી દીધી. ના બેટા, થોડું ચાલી લઈશ તો ઘૂંટણ માટે પણ સારું રહેશે. તે બોલી, અરે તમે પણ, તે ઉંમર થઈ ગઈ છતાં પણ જીદ તેની આંખોમાં એક સેકન્ડ માટે જે ચમકી આવી તે મને પસંદ ન આવી. મેં ડાયરીમાં નોંધ્યું, દવા લાવવાની ઓફર ના પાડી. આવી છે નાની ઘટનાઓ 3 અઠવાડિયા સુધી ચાલતી રહી. તે ક્યારેક મારા માટે ખાસ ઉકાળો બનાવવાની વાત કરતી, ક્યારેક કહેતી, મમ્મીજી તમારે ગ્રીન જ્યુસ પીવું જોઈએ, કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. હું દરેક વખતે હસીને કહેતી, હું જૂના જમાનાની સ્ત્રી છું, મને મારી આદુ તુલસીવાળી ચા જ ઠીક લાગે છે. અંદરથી હું દરેક વખતે વધારે પાક્કી થતી જતી હતી. તે કંઈક ને કંઈક આયોજન ચાલી રહ્યું હતું. હું દરેક વાત, દરેક તારીખ, દરેક વાક્ય ડાયરીમાં લખતી હતી અને વિચારતી હતી, આ બધું ક્યારે અને કેવી રીતે વધારે ગંભીર થશે. મારા માટે સૌથી મુશ્કેલ વાત એ હતી કે રોહનને કેવી રીતે જોઉં. તે મારું પોતાનું લોહી હતું. ક્યારેક રાત્રે તેના રૂમમાંથી તેમની દલીલના અવાજો આવતા. નીતિ કહેતી, તારે તારી માં અને તારા પરિવારમાં કોઈ એકને પસંદ કરવું પડશે રોહન. આપણે ક્યાં સુધી આમ જ રહીશું? દીકરા માટે પણ કરવાનું છે કંઈક. રોહનનો અવાજ થાકેલો લાગતો. હું શું કરું? માં તો માં જ છે અને હું મારા રૂમમાં પડી છતને તાકતી રહેતી. શું મારો દીકરો એટલો કમજોર થઈ ગયો છે કે જો તેની પત્ની કોઈ ખોટું કામ કરે તો તે આંખો બંધ કરી લેશે? 3 અઠવાડિયા સુધી બધું એમ જ ચાલતું રહ્યું. પછી આવ્યો મધર્સ ડે. એ જ દિવસ જ્યારે આજે તે વાર્તાની શરૂઆતના જ્યુસવાળું દ્રશ્ય જોયું. પરંતુ તે સવારે શું થયું આ તમે અત્યારે નથી જાણતા. તે દિવસે સવારનો તડકો રસોડાની બારીમાંથી એવી રીતે અંદર આવી રહ્યો હતો જાણે બધું જ સામાન્ય હોય. પક્ષીઓ કલરવ કરી રહ્યા હતા. રસ્તા પર શાકભાજી વાળાનો અવાજ આવી રહ્યો હતો અને નીચેથી હળવો એવો મિક્સરનો અવાજ સંભળાઈ રહ્યો હતો. હું મારા રૂમમાંથી નીકળી તો રસોડામાં નિધિ ઊભી હતી. વાળ સારી રીતે બાંધેલા, નવો ડ્રેસ પહેરેલો, હોઠો પર હળવી લિપસ્ટિક્સ. મિક્સરમાં જાડું લીલું મિશ્રણ ફરી રહ્યું હતું અને રૂમમાં એવો ડાકો અને પાલક જેવી વિચિત્ર સુગંધ ફેલાયેલી હતી જેમાં ક્યાંક ખૂબ હળવી કડવાશની ગંધ પણ હતી. તેણે મિક્સર બંધ કર્યું અને મને જોઈને હસીને બોલી,
હેપી મધર્સ ડે મમ્મીજી. આજે તમારા માટે મેં ખાસ હેલ્ધી જ્યુસ બનાવ્યું છે. હૃદય માટે ખૂબ સારું છે. હું દરવાજા પર જ રોકાઈ ગઈ. તેના હાથ ગ્લાસ તરફ વધી રહ્યા હતા અને મારા મગજમાં બસ એક જ વાત ગૂંજી રહી હતી. તો હવે આ રમત સાચે શરૂ થઈ ચૂકી છે. અને ત્યારે જ મને મારા પતિનો અવાજ યાદ આવ્યો. જાણે તે મારા કાનમાં ધીમેથી કહી રહ્યા હોય, પુરાવા લઈને મારજે શારદા, વગર પુરાવાએ કોઈ નહીં માને. હું હસીને આગળ વધી ગ્લાસ તરફ હાથ વધાર્યો અને અહીંથી જ અસલી ચાલ શરૂ થઈ. આગળ શું થયું, કેવી રીતે મેં તે જ જ્યુસને તેના જ સૌથી મોટા ડરમાં બદલી નાખ્યો. રસોડામાં તે સવારની હવા કંઈક અલગ જ હતી. એટલી ચૂપ, એટલી તંગ, જાણે દિવાલો પણ શ્વાસ રોકીને ઊભી હોય. મારી વહુ નિધિએ હસતા હસતા ગ્લાસ મારી તરફ વધાર્યો. લીલું જાડું જ્યુસ, ઉપર નીચે તરતા કાળા દાણા અને નીચે આંખોમાં તે વિચિત્ર ચમક જે અસલ દાનત છુપાવવામાં નિષ્ફળ હતી. મેં ગ્લાસ હાથમાં લીધો. તેના હાથ પણ સહેજ કાંપી રહ્યા હતા. કદાચ તેને લાગતું હતું કે આજે બધું પૂરું થઈ જશે. તેની રાહ, તેની બેચેની, મારી જિંદગી. મેં ગ્લાસ ઓઠોની નજીક લઈ જઈને બસ એક નાની એવી સૂચકી લીધી. સ્વાદ કડવો હતો, ખૂબ કડવો. એવો કાડો કે પાલક ક્યારેક આવા નથી લાગતા. આ કોઈ બીજી વસ્તુ હતી, કોઈ એવી વસ્તુ જે શરીરની નસોને શાંતિ નહીં પૂરી કરે છે. મેં હસતા હસતા કહ્યું, ખૂબ સારું બનાવ્યું છે નિધિ, તબિયત માટે સારું છે ને? તે ખીલી ઉઠી, હા મમ્મીજી, મેં ખાસ તમારા માટે બનાવ્યું છે, પૂરું પી લો. પોષણ આમ જ અસર કરે છે. તેનો અવાજ કાંપી રહ્યો હતો. કદાચ તે ઈચ્છતી હતી કે હું અત્યારે ત્યાં જ ગ્લાસ ઉપાડીને પૂરી ઊભી પી જાઉં, પરંતુ હું પણ એટલી જ શાંત હતી જેટલું કોઈ ડૉક્ટર ઓપરેશન થિયેટરમાં હોય છે. મેં ગ્લાસ નીચે રાખ્યો અને કહ્યું, અરે તે આટલું જ બનાવ્યું છે? તારી મમ્મી આવશે થોડી વારમાં. આ તો તેમના માટે પણ સારું હશે. ખૂબ વખાણ કરે છે તારા. હું અડધું તેમના માટે છોડી દઉં છું. બસ આટલું કહેવું હતું. નિધિના ચહેરા પરથી બધું હાસ્ય એવી રીતે ગાયબ થયું જાણે કોઈએ દિવાળીની વીજળીની સ્વિચ બંધ કરી દીધી હોય. તેની આંખો ફાટી ગઈ. હોઠો પર પરસેવાના ટીપા ઉભરી આવ્યા. મમ્મીજી, તમારી મમ્મી આવી રહી છે. હા, તેમણે સવારે ફોન કર્યો હતો. મેં સહજતાથી કહ્યું. બોલી, આજે પોતાની દીકરીના હાથનું કંઈક ખાવાનું ખાઈશ અને આ જ્યુસ તો ખૂબ સારું છે, તેમને પણ પીવડાવીશ. જેવું જ મેં જ્યુસ ઉપાડીને ફ્રીજમાં રાખ્યું, તે સાચે જ ગભરાઈ ગઈ. નો, મારો મતલબ તે જ્યુસ અત્યારે ન રાખો. આને તરત પીવું જોઈએ, પછીથી ખરાબ થઈ જશે. અરે ના વહુ, બસ થોડી જ વારની વાર છે. હું તેમની સાથે બેસીને આરામથી પીશ. તારું બનાવેલું છે, તેમના દિલને ખુશી મળશે. અને પછી તે પહેલીવાર ખુલીને ડરી ગઈ. તેણે પોતાની હથેળીઓ અંદરો અંદર ઘસી, આંખો આમ તેમ દોડાવી અને ગળું સૂકું સૂકું લાગવા માંડ્યું. મને જરૂરી કામથી બહાર જવું છે. તે લગભગ ભાગી. ચાવીઓ પાડી, પર્સ પાડ્યું, ઉપાડ્યું, પછી પાડ્યું, પછી ઉપાડ્યું. મેં બસ શાંત અવાજમાં પૂછ્યું, નિધિ, જ્યુસમાં શું છે? તે જામી ગઈ. પીઠ સીધી, ખભા જકડાયેલા, હાથ દરવાજાના હેન્ડલ પર. પરંતુ તે રોકાઈ નહીં. ભાગી ગાડી ચાલુ કરી અને ગલીના વળાંક પર મારું લેટર બોક્સ ઉઠાવીને નીકળી ગઈ. પરંતુ હવે રમત શરૂ થઈ હતી. મેં ગ્લાસ ફ્રીજમાંથી કાઢ્યો. તેની સુગંધ સુધી. તેમાં એક વિચિત્ર મીઠી કડવી ગંધ હતી જે સામાન્ય લીધી સ્મૂધીમાં ક્યારેય નથી હોતી. મને કંઈક સ્પષ્ટ શંકા થવા લાગી. આ કાઢો અહીં. આ કહેર હતો અને મારે આની સચ્ચાઈ જાણવી જ હતી. મારા પતિ ઓમપ્રકાશજી જયપુર પોલીસમાં ઇન્સ્પેક્ટર હંમેશા કહેતા હતા, શારદા, શંકા ક્યારેય કારણ વગર નથી હોતી.
પરંતુ અદાલતમાં શંકા નહીં, પુરાવા કામ આવે છે. મેં ગ્લાસને કપડામાં લપેટમાં મારી ડાયરી ઉપાડી અને તરત તે એક માણસને યાદ કર્યો જે મારી મદદ કરી શકતો હતો. ઓમપ્રકાશજીના જૂના સાથી નિવૃત્ત સબ ઇન્સ્પેક્ટર મહેશભાઈ. મેં તેમને કોલ કર્યો. અવાજમાં ગભરામણ હતી, પણ શબ્દો સીધો હતો. મહેશભાઈ, મારે એક જ્યુસનો ટેસ્ટ કરાવવો છે. વગર સવાલ પૂછે કરાવવો પડશે અને જલ્દી કરવાનું છે. મહેશભાઈનો અવાજ બદલાઈ ગયો. શારદા બહેન, બધું ઠીક તો છે ને? નહીં, મેં એટલું જ કહ્યું. તેમણે બસ એક વાક્ય બોલ્યા, 1 કલાક, જૂના ઝવેરી માર્કેટવાળી ગલીમાં મળો, તપાસ. વગર કોઈને ખબર પડે મેં પાલવ માથા પર રાખ્યો અને નીચેથી બહાર નીકળી. દિલ ધડકી રહ્યું હતું, પરંતુ પગલાં એકદમ સ્થિર. ઝવેરી માર્કેટની સાંકડી ગલીમાં એક નાનું પ્રાઇવેટ ડાયગ્નોસ્ટિક લેબ હતું. કોઈ બોર્ડ નહીં, બસ અંદરથી હળવી રોશની ડોકિયા કરતી હતી. મહેશભાઈ બહાર ઊભેલા મળી ગયા. આ રહ્યો નમૂનો. મેં કપડું હટાવીને ગ્લાસ દેખાડ્યો. મહેશભાઈએ ગ્લાસ જોયો, પછી મારી આંખોમાં જોયું અને તેમણે તે જોઈ લીધું જે હું છુપાવવાનો પ્રયત્ન કરી રહી હતી. બહેન, આ મામલો ઘરનો નથી લાગતો, આ મામલો જીવનો લાગે છે. મેં ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, બસ તપાસ કરાવી દો, બાકી હું સંભાળી લઈશ. મહેશભાઈએ તે જ સમયે એક નાના કેમિસ્ટ્રી એક્સપર્ટને બોલાવ્યો. એક છોકરો મુશ્કેલીથી 28-29નો. તેનું નામ હતું રાહુલ. રાહુલે ગ્લાસને 2 રબરના મોજા પહેરીને ઉપાડ્યો, રોશનીની નીચે ફેરવ્યો અને સૂંઘ્યો, પણ થોડી જ સેકન્ડમાં તેની ભ્રમરો ખેંચાઈ ગઈ. મેડમ, આમાં પાલક, એવોકાડો અને બદામ દૂધ તો છે, પરંતુ આ સિવાય કંઈક બીજું પણ છે, કોઈ છોડ આધારિત તત્વ. આ સામાન્ય નથી. હું ચૂપ રહી. રાહુલે કહ્યું, મેડમ, જરા 2 કલાક આપો, હું પૂરો ટેસ્ટ કરી દઉં છું. હવે રાહ જોવી સૌથી કઠિન વસ્તુ. હું બહાર રસ્તાના કિનારે બેસી ગઈ. મહેશભાઈએ કહ્યું, સત્ય ભલે જે હોય, મજબૂત રહેજે. આ લડાઈ હવે એકલી નથી. 2 કલાક પછી, 3 પછી, 4. મેં વારંવાર ઘડિયાળ જોઈ. દિલ હથેળીમાં રાખેલા કોઈ ડરેલા ઉંદરની જેમ ધડકી રહ્યું હતું. અને પછી રાહુલે બહાર આવીને અવાજ આપ્યો, શારદા મેડમ. તેના હાથમાં રિપોર્ટ હતી, ચહેરો કડક અને ડરેલો. હું ઊભી થઈ. રાહુલે રિપોર્ટ આગળ વધારતા કહ્યું, મેડમ, જ્યુસમાં કરેણના પાંદડાનું તત્વ છે, ખૂબ ખતરનાક ઝેર. થોડી એવી માત્રા પણ હૃદયના ધબકારા રોકી દે છે. મારા કાનોમાં થોડી સેકન્ડ સુધી કોઈ અવાજ ન પડ્યો, જાણે દુનિયા અચાનક રૂમાં લપેટાઈ ગઈ હોય. કેટલું નાખવામાં આવ્યું હતું? મેં પૂછ્યું. રાહુલે એક નંબર પર આંગળી રાખીને કહ્યું, કોઈ વૃદ્ધ માણસના શરીરમાં જાય તો 2-3 કલાકમાં હૃદય બંધ થઈ શકે છે. મેં આંખો બંધ કરી. મારી વહુએ મને સાચે મારવાનો પ્રયત્ન કર્યો હતો. હવે કોઈ શંકા નહોતી, હવે કોઈ ગેરસમજ નહોતી, હવે કોઈ બહાનું નહોતું. આ હત્યાનો પ્રયાસ હતો, સાફ સાફ. મહેશભાઈએ મારો હાથ ઉપાડ્યો. બહેન, પોલીસમાં આપવાનું છે, હું સાથે ચાલું. મેં ધીમેથી માથું હલાવ્યું. અત્યારે નહીં, અત્યારે એક કામ બાકી છે. તેની માં સત્યની પહેલી સાક્ષી, મારું પહેલું પગલું હતું. નિધિની માં કમલાજી, તે એક નાના મકાનમાં રહેતી હતી, ખૂબ સાધારણ, ખૂબ શાંત અને ખૂબ માસૂમ. જ્યારે હું તેમના દરવાજે પહોંચી, તે ચોંકી ગઈ. અરે શારદા બહેન, આટલી સવારે બધું ઠીક? મેં હાથ જોડ્યા. કમલાજી, અંદર આવું, ખૂબ જરૂરી વાત છે. અંદર બેસતા જ મેં જ્યુસનો ગ્લાસ તેમની સામે રાખ્યો. રિપોર્ટ સાથે હતી પુરાવા માટે. કમલાજીએ જ્યુસને જોયું. આ તો એવું જ જ્યુસ છે જે નિધિ પોતાના માટે બનાવે છે. કેમ? મેં પૂરી વાર્તા જણાવી. રૂમની વાત, મધર્સ ડેની સવાર, જ્યુસ, તેના ભાગવાની રીત, અને હવે આ રિપોર્ટ. જેમ જેમ હું બોલતી ગઈ,
તેમનો ચહેરો મરતો ગયો અને જ્યારે મેં રિપોર્ટ તેમના હાથમાં આપી, કમલાજી ત્યાં જ બેઠા બેઠા રડી પડ્યા. જાણે કોઈ માનું દિલ તે જ ક્ષણે ફાટી ગયું હોય. આ શું કરી દીધું મારી દીકરીએ? શારદા બહેન, હું તો તે રડતા રડતા બોલી. મેં તેને એકલી શું છેરી? ગરીબ હતા બધું ન આપી શકી, પણ જે આપવું હત્યા કરવી, આ કેવી રીતે કરી શકે છે તે? મેં તેમનો હાથ પકડીને કહ્યું, કમલાજી, તમે માં છો, તમારી દીકરી છે, તમે તેની તરફથી બોલો કે ન બોલો, આ તમારો હક છે, પરંતુ મારે હવે તેનો સામનો કરવાનો છે. કમલાજીએ આંસુ લૂછ્યા. તેમનો અવાજ તૂટેલો હતો, પરંતુ સાફ હતો. તમે જે સાચું સમજો તે કરો. હું તમારી દુશ્મન નથી, અને જો મારી દીકરી ખોટી છે તો હું પણ તેમને રોકીશ નહીં. હવે મારો વારો હતો. હવે ચાલ મારી હતી. હવે ડર તેનો હતો. મારી પાસે ડાયરીમાં લખેલા પુરાવા હતા. મારી પાસે લેબની રિપોર્ટ હતી. મારી પાસે કમલાજીનું સમર્થન હતું. અને સૌથી મોટી વાત, મારી પાસે મગજ શાંત હતું. ડર પૂરો હતો. હવે મારે ફક્ત સાચો સમય જોવાનો હતો કે ક્યારે, ક્યાં અને કેવી રીતે મારી વહુને તેના જ કર્યાના સાચો અહેસાસ કરાવવું. અને પછી તે જ મધર્સ ડેને સાંજે તે સમયે જાતે મારા દરવાજે આવીને ઊભો રહી ગયો. હવે વાર્તા અસલી વળાંક લેશે, કારણ કે હવે તે મારા ઘરે ફરીથી પગ મૂકવાની હતી. અને આ વખતે રમત તેના નહીં, મારા હાથમાં હતી. સાંજ હળવા તડકામાં સમેટાઈ રહી હતી. હવામાં મહિનાની ગરમી હતી, પરંતુ મારા દિલમાં પહેલીવાર 3 અઠવાડિયામાં એક ઠંડી સ્થિર શાંતિ હતી. હું હવે શિકાર નહોતી, હું શિકારી બની ચૂકી હતી. કમલાજીના ઘરેથી ફરીથી વખતે મેં એક વાત સાફ સમજી લીધી હતી. હવે નિધિને ડરવું જોઈએ. હવે તેને અનુભવ થવો જોઈએ કે મોત કેટલી નજીક આવી ચૂકી હતી. મારી નહીં, તેની માની. હું ઘરે પહોંચી તો દરવાજો અડધો ખુલ્લો હતો. અંદર ડ્રોઈંગ રૂમની લાઇટ સળગી રહી હતી. મેં વિચાર્યું રોહન હશે, પણ જેવી જ હું બેઠકમાં દાખલ થઈ, મારી વહુ નિધિ એ જ ખુરશી પર બેઠી હતી, જ્યાં સવારે મારા હાથમાંથી ગ્લાસ લેતા લેતા તેની દુનિયા હલી ગઈ હતી. તેની આંખો સૂજેલી હતી, ચહેરો ફૂલેલો, રંગ ઉડેલો, વાળ વિખેરાયેલા, શ્વાસ તેજ, જાણે તે ઘણા કલાકોથી રડી રહી હોય, કે ભાગી રહી હોય, કે છુપાઈ રહી હોય. મારા પગલાંનો અવાજ સાંભળતા જ તેણે માથું ઉઠાવ્યું અને એવું લાગ્યું જાણે ભૂત જોઈ લીધું હોય. મમ્મીજી, તેનું ગળું સુકાઈ ગયું હતું. તમે ક્યાં હતા? મેં દરવાજો ધીમેથી બંધ કર્યો, ચાવી કાઢીને કબાટ પર રાખી દીધી. બસ જ્યુસ પીવડાવવા ગઈ હતી. મેં શાંત અવાજમાં કહ્યું, તારી માને? તેના હોઠો પર દર્દ જેવો ઝાટકો પડ્યો. ના, આ ખોટું છે. તમે મને ડરાવવા માટે. મેં તેની વાત વચ્ચે જ કાપી દીધી. ડરાવવા માંગુ છું? કેમ? કારણ કે તને લાગે છે ડરવાની કોઈ વજહ છે. તે હકલાવા લાગી. મેં તો ફક્ત બસ એક હેલ્ધી ડ્રિંક બનાવ્યું હતું. મમ્મીજી, હું ધીમે ધીમે તેની પાસે ગઈ. દરેક પગલાંનો અવાજ રૂમમાં ગૂંજી રહ્યો હતો. હા, હેલ્ધી, હૃદય માટે સારું. અને એ પણ સારું કે તેમાં કરણના પાંદડા મિલાવી દીધા. તે ખુરશી પરથી ઉઠવા લાગી, પણ ગભરામણમાં ફરી બેસી ગઈ. તેની આંખોમાં પરસેવો ભરાઈ ગયો. હું આ શું કરી રહ્યા છો? મને નથી ખબર. આ બધું ખોટું છે. મેં મારી સાડીના છેડાથી લેબ રિપોર્ટ કાઢી તેના સામે મેજ પર રાખી દીધી. તે રિપોર્ટને જોતી પણ નહોતી. કદાચ તેને ડર હતો કે તે કાગળમાં તેનું સત્ય છપાયેલું છે. મેં કહ્યું, આ જુઓ, વાંચો. આ તારા પ્રેમનો ટેસ્ટ છે. તારા મમ્મીજી માટે બનાવેલા હેલ્ધી જ્યુસનો ટેસ્ટ. તેની આંગળીઓ કાંપી રહી હતી. તે રિપોર્ટ ઉપાડવાનો પ્રયત્ન પણ નહોતી કરી શકી. મેં કહ્યું, આમાં સાફ લખ્યું છે. જ્યુસમાં એવોકાડો, પાલક અને બદામ દૂધ હતું, અને તેની સાથે મળેલું હતું કરેણનું ઝેર. એટલું કે
મારી ઉંમરની સ્ત્રીને 2 કલાકમાં ખતમ કરી દે. તેના શ્વાસ અટકી ગયા. ચહેરો સફેદ નહીં, રાખ જેવો થઈ ગયો. થોડી સેકન્ડ સુધી તે કંઈ જ ન કહી શકી. પછી એકદમ ફાટી પડી. રોહને તેમને ઉશ્કેર્યા છે. હું આવું કેમ કરીશ? હું તમારી વહુ છું. મેં ગુસ્સાથી નહીં પરંતુ શાંત ક્રૂરતાથી કહ્યું. આ વહુ છે અને વહુઓ સાસુ સસરાથી મિલકત મેળવવા માટે સામાન્ય રીતે ઝેર નથી મિલાવતી. તે ચૂપ થઈ ગઈ. તેની આંખો નીચે હતી, હોઠો કાંપી રહ્યા હતા. અને ત્યારે જ રોહન રૂમમાં આવ્યો. તેના હાથમાં મોબાઈલ હતો, આંખોમાં ગભરામણ. કદાચ તેને પહેલાંથી અંદાજ હતો કે તોફાન કઈ દિશામાંથી આવવાનું છે. માં, મહેશ અંકેલે અત્યારે ફોન કર્યો. તું લેબ ગઈ હતી. આ શું થઈ રહ્યું છે? મેં તેની તરફ ફરીને કહ્યું, સારું થયું બેટા, આવી જા. હવે સત્ય સાંભળવાની ઉંમર થઈ ગઈ છે તારી. મેં ગ્લાસ તરફ ઈશારો કર્યો. તે ગ્લાસ જેમાં સવારે જ્યુસ હતું. તારી પત્નીએ મને મારવાનો પ્રયત્ન કર્યો છે. રોહનનું મોઢું ખુલ્લું રહી ગયું. નામાં તું ખોટી છે. નિધિ આવું ન કરી શકે. તે તો મને પ્રેમ કરે છે. તેમણે પણ પ્રેમ, મેં કડવા હાસ્ય સાથે કહ્યું. છેલ્લા 3 અઠવાડિયામાં તેનો પ્રેમ મેં ડાયરીમાં લખ્યો છે. દરેક તે દિવસ જ્યારે મેં તારા માટે ચા લાવી, દરેક તે સવાર જ્યારે તેણે દવા લાવવાની જીદ કરી, દરેક તે રાત જ્યારે તે તને કહેતી હતી કુદરતને થોડી મદદ કરી દઈએ છીએ. બધું તારીખ સમયની સાથે લખેલું છે. રોહને મારી તરફ જોયું. તેના ચહેરા પર વિશ્વાસ તૂટવા લાગ્યો હતો. નિધિ, આ સાચું છે? તેણે ધીમા ડરેલા અવાજમાં પૂછ્યું. નિધિએ રોહનનો હાથ પકડવાનો પ્રયત્ન કર્યો, પણ તે પાછળ હટી ગયો. મેં તો બસ વિચાર્યું હતું કે આપણે તે રડી પડી, પાગલની જેમ રડી પડી. અમે ખૂબ પરેશાન હતા. રોહન, અમારી પાસે કંઈ નહોતું. બાળક મોટું થઈ રહ્યું છે, ભાડું નથી આપવું મોટી વાત નથી, પરંતુ જિંદગી તે રોકાઈ ગઈ હતી. રોહન, મેં કહ્યું, આ રોકાવટનો ઉકેલ ઝેર હોય છે. જિંદગી ચલાવવા માટે કોઈનો જીવ લેવો પડે છે. નિધિ મારા પગમાં પડી ગઈ, કગરવા લાગી. મમ્મીજી, હું માફી માગું છું. હું પાગલ થઈ ગઈ હતી. મને લાગ્યું એકવાર આ જાય તો આ બધું ઠીક થઈ જશે. અમે અમારી જિંદગી શરૂ કરી શકીશું. મેં ફરીને રોહનની તરફ જોયું. સાંભળી રહ્યો છો? તારી પત્નીએ આયોજન બનાવ્યું હતું અને તને પણ વિચારવા કહ્યું હતું. શું તે વિચાર્યું? રોહનની આંખોમાંથી આંસુ આવી ગયા. નામાં, હું ક્યારેય આવું ન કરી શકું. પરંતુ મેં તેને રોકી પણ નહીં, કારણ કે હું ડરી ગયો હતો. તેની આ એક લીટી મારા દિલ પર સૌથી ઊંડો ઘા હતી. મારો દીકરો, મારી એકમાત્ર આશા, ડરીને ચૂપ થઈ ગયો હતો. મેં ખૂબ ધીમા અવાજે કહ્યું, જ્યારે તારા બાપનું મોત થયું હતું તો મેં તારો હાથ પકડીને કહ્યું હતું, માં, હવે હું છું. અને આજે હું તારી મોતની રીત સુધી ન પૂછ્યો. બસ ચૂપ રહ્યો. રોહન તૂટી ગયો, ખુરશી પર પડી ગયો. પરંતુ અસલી નિર્ણય હવે હતો. મેં કહ્યું, નિધિ, હવે તારી જિંદગી મારા એક નિર્ણય પર ટકેલી છે. કાં તો હું પોલીસને કોલ કરીશ, કે હું તને એક તક આપીશ, કે ગુનાનો ભાર ઉપાડવાનો જે તે મને આપવાનો પ્રયત્ન કર્યો હતો. નિધિ રડતા રડતા બોલી, કઈ તક? મેં કહ્યું, તે જ્યુસ તું ક્યારેય ભૂલી નહીં શકે. ના તેની સુગંધ, ના તેનો સ્વાદ, ના એ ડર કે તારી માએ તેને પી લીધું હશે અને તું તેને મારતા વિચારી રહી હતી. તે સીજ પાડી ઉઠી. ના, આવું ન કહો. હું રાતભર રડી છું. મને લાગ્યું તે મરી ગઈ હશે. મેં ઠંડા અવાજે કહ્યું, એ જ તો જોઈતું હતું મને. આ ડર, આ પસ્તાવો, આ અપરાધ બોધ. હવે તું આને જિંદગીભર ઉપાડીશ. પોલીસ નહીં બોલાવું, પરંતુ તું મારી જિંદગીથી હંમેશા માટે ચાલી જઈશ. રોહને માથું ઉઠાવ્યું. માં, તે મારી પત્ની છે. મેં તેની આંખોમાં જોતા કહ્યું, અને હું કોણ છું? હું જેણે તને જન્મ આપ્યો, કે જેને તારી મોતનું આયોજન બનાવ્યું. રૂમમાં સન્નાટો ફેલાઈ ગયો. રોહને આંખો બંધ કરી લીધી.
ધીમે ધીમે કહ્યું, માં હું તેનો સાથ ન આપી શકું. નીતિ ઉઠ, આપણે બંને આ ઘરથી ચાલ્યા જઈશું. નીતિએ માથું હલાવી દીધું. ના, હું મારી ભૂલ સુધારી શકું છું. મેં કહ્યું, મને વહુ નથી જોઈતી, મને શાંતિ જોઈએ. રોહને ધીમેથી જ તેનો હાથ પકડ્યો. તેને ઉઠાડી અને બંને ચૂપચાપ રૂમથી બહાર ચાલ્યા ગયા. મારા ઘરના દરવાજો બંધ થયો અને એવું લાગ્યું જાણે 4 વર્ષનો ભાર ઉતરી ગયો હોય. પરંતુ વાર્તા હજુ પૂરી નથી થઈ, કારણ કે બીજા દિવસે સવારે 2 વસ્તુઓ થઈ જેમણે બધું જ બદલી નાખ્યું. એક પોલીસ મારા ઘરે આવી, 2 નીતિ ક્યાંક ગાયબ થઈ ગઈ. સવારના કિરણો બસ બારીમાંથી ડોકિયા કરવાના શરૂ જ થયા હતા કે મારા દરવાજા પર જોર જોરથી થપાટ થઈ. દરવાજો ખુલ્યો. 2 પોલીસવાળા ઊભા હતા, સબ ઇન્સ્પેક્ટર સુધા યાદવ અને હવાલદાર મણિરામ. શારદા દેવી, હા, હું સુધા યાદવે ગંભીર ચહેરો બનાવીને પૂછ્યું. કાલે રાત્રે તમારા ઘરે કોઈ ઝઘડો થયો હતો. તમારી વહુ નિધિ અને તમારો દીકરો બંને અહીંથી અચાનક ચાલ્યા ગયા. મેં શાંત અવાજમાં કહ્યું, થયો હતો ઝઘડો, પણ અને સત્ય પણ. તેમણે ઈશારો કર્યો, અમારે અમારા ઘરની અંદર વાત કરવી પડશે. મેં અંદર આવવા દીધા. મારા હાથમાં અત્યારે પણ તે જ ડાયરી હતી અને મગજ પૂરી રીતે સાફ. પોલીસ પૂછપરછ સત્યના કાગળ ખુલે છે. બેઠકમાં બેસતા જ સુધા યાદવે સવાલ કર્યો, તમારી વહુએ પોલીસ સ્ટેશનમાં રાત્રે 1 વાગ્યે ફરિયાદ કરી છે કે તમે તેના પર હત્યાનો આરોપ લગાવ્યો છે. વગર પુરાવા તે કહી રહી છે કે તમે ઉંમરના કારણે ભ્રમમાં રહો છો. મેં હળવા હાસ્ય સાથે કહ્યું, ફરિયાદ તો તેણે કરી છે, પરંતુ પુરાવા મારી પાસે છે. મેં મારી ડાયરી કાઢી. દરેક પન્નું, તારીખ, સમય અને સાંભળેલી વાતોની સાથે. પછી મેં લેબની રિપોર્ટ રાખી, જેમાં કરેણના ઝેરની પુષ્ટિ હતી. સુધા યાદવે રિપોર્ટ વાંચી. આંખો ઝીણી થઈ. આ ગંભીર છે, ખૂબ ગંભીર. મણિરામે વચ્ચે પૂછ્યું, પણ જ્યુસનો ભૌતિક નમૂનો ક્યાં છે? આ સૌથી મુશ્કેલ સવાલ હતો. મેં સાચું કહ્યું. મેં ગુસ્સામાં ગ્લાસ અને જ્યુસ ધોઈ નાખ્યા હતા, પરંતુ ટેસ્ટ તે જ જ્યુસનો કરવામાં આવ્યો હતો. રિપોર્ટ અસલી છે અને લેબ આને કન્ફર્મ કરી દેશે. સુધા યાદવે માથું હલાવ્યું. શારદાજી, તમારો કેસ અત્યારે નબળો છે, પરંતુ ખોટો પણ નથી. રિપોર્ટ મજબૂત છે, ડાયરી પણ મજબૂત છે, વાતો પણ ગંભીર છે. અમારે બંને પક્ષોથી પૂછપરછ કરવી પડશે. તેમણે પૂછ્યું, તમારા દીકરા સાથે સંપર્ક છે? મારી આંખો ભરાઈ આવી. ના, તે રાત્રે કહ્યા વગર ચાલ્યો ગયો. સુધા મેડમ એક પળ માટે રોકાયા, પછી બોલ્યા, ઠીક છે, અમે તેને શોધી લઈશું. પણ ઘણી વિચિત્ર વાત છે, તમારી વહુ પણ ગાયબ છે. પોલીસ સ્ટેશનથી ફરિયાદ દાખલ કરાવ્યા પછી તે પોતાના ઠેકાણે નથી મળી. ફોન બંધ છે, ઘર ખાલી છે. મારા દિલના ધબકારા રોકાઈ જેવા ગયા. ગાયબ ક્યાં ખબર નહીં, પરંતુ જ્યારે કોઈ ગુનો કરે છે કે ગુનાનો ભાર ઉપાડે છે તો ભાગવું સરળ લાગે છે. મેં મારા દિલમાં એક ચુંબન અનુભવી. કદાચ મેં તેના દિલમાં તે ડર નાખી દીધો હતો, જેનાથી તે પૂરી રીતે તૂટી ગઈ હતી. સુધા યાદવે ઉઠતા કહ્યું, અમે શોધી લઈશું, તમને અપડેટ આપીશું, તમે ચિંતા ન કરો. તમે એકલા નથી અને તમે ખૂબ હિંમત દેખાડી છે. 3 દિવસ પછી અચાનક એક કોલ. 3 દિવસ સુધી હું બિલકુલ એકલી રહી. ઘરનો દરેક ખૂણો શાંત, રસોડામાં કોઈ વધારાનું હાસ્ય નહીં. ડાયરી મારી પાસે, પણ કોઈએ કંઈ લખવાની જરૂર નહીં. 3જા દિવસે સવારે ફોન આવ્યો. નંબર અજાણ્યો હતો. મેં ઉપાડ્યો. હેલો. બીજી તરફ એક ધીમો તૂટેલો અવાજ. મમ્મીજી, આ નિધિ હતી. મારી આંગળીઓ કડક થઈ ગઈ. તે રડી રહી હતી. હું જયપુરથી બહાર છું. દિલ્હીમાં એક હોટલમાં ક્યાંક છુપાઈ છું. મેં ભૂલ કરી દીધી છે, ખૂબ મોટી ભૂલ. મેં ઠંડા અવાજે કહ્યું, અને હવે શું ઈચ્છે છે? તે ડુસકા વચ્ચે બોલી, મેં બધું જણાવી દીધું છે.
પોલીસને પણ, રોહનને પણ. મેં બોલી દીધું, મેં જ્યુસમાં કારણ નાખ્યું હતું, પણ આ બધું મારી એકલાની ભૂલ હતી. રોહનનો આની સાથે કોઈ લેવા દેવા નથી. મારા શ્વાસ અટકી ગયા. રોહન ક્યાં છે? મેં પૂછ્યું. તે બોલી, અહીં જ છે, મારી પાસે. મને ભાગતા ડરતા જોઈને તે મારી પાસે આવી ગયો. હું થોડી સેકન્ડ ચૂપ રહી, પછી પૂછ્યું, હવે શું ઈચ્છે છે નિધિ? તેનો જવાબ, હું આત્મસમર્પણ કરીશ, બધું માની લઈશ. તમે સાચું કહ્યું હતું. હું આભાર ઉપાડીને નથી જીવી શકતી. મારું દિલ થોડી પળ માટે ભારે થઈ ગયું. મેં કહ્યું, આ તારો નિર્ણય છે, મારો નહીં. તેણે છેલ્લી વાત કહી, આભાર મમ્મીજી. જો તમે મને ડરાવી ન હોત તો કદાચ હું સત્ય ક્યારેય સ્વીકાર જ ન કરત. કોલ કપાઈ ગયો. 1 અઠવાડિયા પછી પોલીસનો નિર્ણય. પોલીસ સ્ટેશનથી કોલ આવ્યો. શારદાજી, તમારી વહુએ આત્મસમર્પણ કરી લીધું. તેને કસ્ટડીમાં બધું કબૂલી દીધું છે. જ્યુસમાં ઝેર, પ્રોપર્ટી માટે આયોજન અને તમારી હત્યાનો ઈરાદો. મારી આંખો બંધ થઈ ગઈ. ધીમે ધીમે શ્વાસ છોડ્યો. તમારા દીકરાએ નિવેદન આપ્યું છે કે તેને આયોજનનો અંદાજ હતો, પરંતુ તેણે વિરોધ પણ કર્યો અને ભાગ પણ ન લીધો. તેમ તમે ઈચ્છો તો તેને ઘરે પાછો લાવી શકો છો. મેં બરફ જેવા અવાજમાં કહ્યું, ના, તે હવે બાળક નથી. તેને પોતાની જિંદગી જાતે સમજવી પડશે. ઇન્સ્પેક્ટરે કહ્યું, સમજી ગયો, તમારો કેસ હવે પૂરી રીતે તમારા પક્ષમાં છે. અને એક વાત શું, તમે એવી ઝાડ બિછાવી જેનું મનોવૈજ્ઞાનિક દબાણ, તેના કેસ અમે ખૂબ ઓછા જોયા છે. જો તમે ઈચ્છો તો અમે પૂરી સુરક્ષા આપીશું. મેં હસીને કહ્યું, હવે મને કોઈ નથી ડરાવી શકતું. ઓફિસર. 1 મહિના પછી છેલ્લો સામનો અદાલતમાં બેઠી હતી. નિધિ હથકડીમાં હતી, પરંતુ તેનો ચહેરો શાંત હતો. પહેલીવાર વગર નકાબ, વગર જૂઠ, વગર હાસ્યના તેણે મને જોઈ નબળું એવું હાસ્ય આપ્યું. મમ્મીજી, તમે ચાચા હતા. મેં જે કર્યું તેનો ડર જ મરી સજા છે. મેં ધીમેથી કહ્યું, નિધિ, સજા ફક્ત જેલની નથી હોતી. ક્યારેક ક્યારેક સજા તે અહેસાસ હોય છે જે માણસને રોજ ખાઈ જાય છે. તે રડી પડી અને હું ઉઠીને સીધી બહાર ચાલી ગઈ. ચલો વળાંક મારો અસલી બદલો. મેં મારા વકીલને કહ્યું, આ ઘર, આ મિલકત, આ ફ્લેટ બધું મારા પુત્રના નામે કરી દો. રોહનને કંઈ નહીં મળે અને નિધિને તો કંઈ પણ નહીં. મારા વકીલે હેરાન થઈને પૂછ્યું, શારદાજી, તમે એકલા કેવી રીતે રહેશો? મેં હસીને કહ્યું, ઓછું એકલાપણું તે ઘરમાં હોય છે જ્યાં શાંતિ રહે છે, ઝેર નહીં. અને આ રીતે મેં જંગ જીતી. મેં મારી વહુને જેલ ન મોકલી. મારી વહુ જાતે ચાલીને જેલ પહોંચી. મેં મારા દીકરાને ઘરમાંથી ન કાઢ્યો. તેણે જાતે મારો ભરોસો તોડીને ઘર છોડ્યું. મારે કોઈને મારવું ન પડ્યું. સત્યએ જ બધાને પાડી દીધા. આ બદલો ખૂન ખરાબાથી નહીં, બુદ્ધિ, હિંમત અને સત્યથી જીતવામાં આવ્યો હતો. હવે હું મારા ઘરમાં એકલી છું, પરંતુ સુરક્ષિત છું, શાંત છું અને મજબૂત છું. આજે જો કોઈને હું એક વાત કહેવા માગું તો તે વૃદ્ધ હોવું નબળાઈ નથી હોતી. ક્યારેક ક્યારેક અમારી છુપ્પીમાં પણ એવી તાકાત હોય છે જે કોઈનું પૂરું જીવન પલટી નાખે છે. જો તમે પણ ક્યારેય એવા સંબંધોમાં ફસાઈ ગયા હોય જ્યાં તમારા પોતાના જ તમારી વિરુદ્ધ ઊભા થઈ જાય, તો યાદ રાખો, તમારી સમજદારી જ તમારી સૌથી મોટી ઢાલ છે. વિડીયો પૂરો કરતા પહેલાં ટિપ્પણીઓમાં જરૂર જણાવો, જો તમારી જગ્યાએ શારદા દેવી હોત તો તમે શું કરત? શું તમે જ્યુસ પી લેત? સીધા પોલીસ બોલાવત કે મારા જેવી રમત રમતા? અને હા, જો તે આવી સત્ય ખોલવાવાળી વાર્તાઓ તમને પસંદ આવે છે તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન ઓન રાખો, કારણ કે આગલી વાર્તા કદાચ તમારી આસપાસ જેવી જ હોઈ શકે છે. અમે આગલી વાર્તામાં મળીએ છીએ. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.